મહુક્ષમ ખટવાંગમ પરશુરજનમ ભસ્મ ફણીના. કેટલી સુંદર વાત કરી છે. મહોક્ષ, બુઢા બેદ, વૃદ્ધ બળદ, થાકેલો બળદ, વયો વૃદ્ધ બળદ. મહાદેવજી આખલાનો સ્વીકાર નથી કર્યો. જેને આપણે ગુજરાતીમાં ખૂટ્યો કહીએ એ નહીં. મહુક્ષનો અર્થ થાય છે બુઢો બળદ, જેને પૂરી જિંદગી ખેતરમાં કામ કર્યું છે, ખેડૂતના અને ભંડાર ભરી ભરી જે વૃદ્ધ થયો છે એ તો હવે આ દેશ દુનિયાની માનસિકતા બદલી છે. બાકી આપણા દેશના ખેડૂતો વૃદ્ધ બળદનું ગઢપણ પાળતા હતા. બળદ વૃદ્ધ થાય એની સેવા કરતા હતા. બળદ ગરડો થાય, પાણી ન પી શકે, તેનું મુખ પકડી અને વાંસની અથવા ધાતુની નાળ બનાવી હોય તેને પાણી પાય. અને પડખા ફરી ન શકતો હોય તો બે જણાના બાજુવાળાને બોલાવે કે ચાલો ભાઈ મારો બળદ ગરડો થયો છે, તેને થોડું પડખું ફેરવવું છે. એક પડખે સૂતો રહે તો તેને ભાઠા પડી જાય, જામઠા પડી જાય, કૂણું કૂણું નીચે ઘાસ પાથરે અથવા સાદરા પાથરે અથવા ઘઉંનું કુવળ પાથરે. અને આ રીતે બળદની સેવા કરતા. જ્યારે આ ખેડૂતો, આપણો કોઈ પણ ખેડૂત હોય, પછી ખેડૂત તો કોઈ સમાજ નથી, જે ખેતી કરે એ ખેડૂત, એ કિસાન. જ્યારે આપણા દેશના ખેડૂતો વૃદ્ધ બળદના ગઢપણ પાળતા હતા ત્યારે માગા મે વરહતા હતા. ખેતરમાં એટલી દવાઓ ચાંટવી પડતી નહીં હતી, વિલાયતી ખાતરનો ઉપયોગ નહીં કરવો પડતો હતો. જ્યારે વર્તમાન યુગની અંદર માનસિકતા બદલી, વૃદ્ધ બળદની સેવા કરવાની ક્યાં વાત કરો, વૃદ્ધ બાપની સેવા કરવી ગમતી નથી. કેટલી દુનિયા બદલ રહી. મોક્ષ શબ્દનો અર્થ થાય વૃદ્ધ બળદ, થાકી ગયેલો બળદ, બુઢો બળદ. આ પુષ્પદંતની રચના છે. મોક્ષ ખટવાંગમ પરશુરજિનમ ભસ્મ ફણીના. શંકર ભગવાને કેવો સ્વીકાર કર્યો છે. બુઢો બળદ, થાકેલો બળદ, ખેતીમાંથી કામ કરી કરી વૃદ્ધ થઈ ગયેલો બળદ. શિવાલયમાં જેને આપણે પ્રણામ કરીએ છીએ, જે ગાય માતાનું સંતાન છે, એટલું તો જરૂર યાદ રાખવું, શિવાલયમાં જે નંદી મહારાજને પ્રણામ કરવાના તે જ અધિકારી છે જે નંદી મહારાજની માતા ગાય માતાની સેવા કરે છે. જે ગાય માતાની સેવા કરતો નથી તે નંદી મહારાજને પ્રણામ કરવાનો અધિકારી પણ નથી. આજે ખુશીની વાત છે કે આપણા સૌરાષ્ટ્ર કચ્છની અંદર એટલી બધી ગૌશાળાઓ ગાયોની સેવા થવા લાગી છે. અને ગાય એ હિન્દુઓની માતા નથી, ગાય તો ત્રિલોકી છે. શિવ મહાપડા ગ્રંથની અંદર ભગવાન મહાદેવજી શિવલોકની સામે જ ગૌલોક નિર્માણ કરેલું છે. અને ભગવાન દ્વારકાધીશને ગૌલોકના સ્વામી બનાવ્યા છે. ભગવાન શંકરજીની સુંદર સુંદર ગાય માતા એ ગૌલોકમાં રહે છે. અને ગૌલોક અને શિવલોક બંને સામે છે. આવું વર્ણન શિવ મહાપડા ગ્રંથમાં છે. અને ભગવાન દ્વારકાધીશ, ભગવાન કૃષ્ણજી હજી પણ એ ગૌલોકમાં નિવાસ કરે છે, જેના ગાય માતા તે પ્રિય છે. અને બીજી વાત, શંકર ભગવાનને આપણે દૂધ ચડાવીએ છીએ તો દૂધ તો ગાય માતાનું ચડાવી શકાય ને. અત્યારે લોકોને દેખાદેખીમાં કઈ ખબર જ નથી. ગાય માતાના દૂધની ક્યાં વાત કરો, ભેંસના દૂધની વાત છોડો, પોલિથીન થેલુનું દૂધ મહાદેવને ચડાવે છે. કેટલી જુઠ્ઠી વાત છે. આ દૂધ ચડાવવાની પરંપરા એ દક્ષિણ ભારતમાં શીખવા માટે જવું જોઈએ કે દૂધ ક્યારે ચડાવે, કેવી રીતે ચડાવે, તેના નિયમો કેટલા છે. બસ મારા જેવે કોઈ કહી દીધું કે જા દૂધ ચડાવે મહાદેવને, એટલે મહાદેવને દૂધ ચડાવ્યા કરે છે. નથી તેની પરંપરાની જાણ, નથી આપણને કઈ ખબર. દક્ષિણ ભારતની પરંપરા અનુસાર, દક્ષિણી ભારતીય ધર્મગ્રંથોની પરંપરા અનુસાર બહુ કઠિન નિયમોનું અનુસરણ દૂધ ચડાવતે સમય કરવું. એક તો સૂર્ય ઉદય પહેલા ગાય માતાને ધોઈ હોય, સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલા ગાય માતાને ધોઈ હોય, એ ગાયનું દૂધ મહાદેવને ચડાવે. બીજી વાત,
બે ગાયોનું દૂધ ભેગું કરીને ગાય મહાદેવને ન ચડાવે. અને ત્રીજી વાત, જ્યાં સુધી ગાય માતાનું વાસરડું દૂધ પીતું હોય ત્યાં સુધી એ દૂધ ગાય માતાનું શિવજીને ન ચડે. હવે બીજી વાત, ગાય વૈયાઈ હોય ને તેનું વાસરડું આવતા જ મૃત્યુ પામ્યું હોય તો એ ગાયનું દૂધ મહાદેવને ન ચડે. દૂધને રાત વીતી ગયા પછી એ દૂધ મહાદેવને ન ચડાવી શકાય. આ બધી જ વાતને ધ્યાનમાં રાખતા જે દૂધ મહાદેવને ચડાવે છે દૂધનો એક પણ બિંદુ ધરતી પર ન પડે તેની કાળજી લેવી પડે છે. તેથી દક્ષિણ ભારતમાં વધારેમાં વધારે ભગવાન શંકરજીની ઊભી પીઠ હોય છે. બેઠી પીઠ હોય તો દૂધ ઝેલવામાં તકલીફ પડે, પણ ડમરૂ જેવી પીઠ હોય જેને ખડી પીઠ કહેવાય છે તેવી પીઠને એટલા માટે એ લોકોએ પસંદ કરી છે કે શિવજીને જે દૂધ ચડાવવામાં આવે છે પીઠ દ્વારા થાળું જેને કહીએ આપણે, નીચે જ્યાં ધાર પડતી જ્યાં પાત્ર રાખવામાં આવે છે ને એ દૂધને લઈ લેવામાં આવે છે. શિવજીને ચડાવેલું દૂધ હોય એ દૂધમાંથી પ્રસાદ બને, પણ દૂધ ચડાવતા પહેલાં કોઈ સુગંધિત દ્રવ્ય નહીં, અન્ય કોઈ દ્રવ્ય નહીં, અબીલ ગુલાલ કુમકુમ પણ નહીં. ભગવાન શિવજીને શુદ્ધ જલથી સ્નાન કરાવી, કપડાથી કોરા કરી, ત્યાર પછી શુદ્ધ દૂધથી મહાદેવને અભિષેક કરવામાં આવે અને દૂધ પાત્રમાં ઝેલવામાં આવે છે. અલગ 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 રીતે શિવલિંગ ઉપર ચડાવવામાં આવે અને એ દૂધ બધું જ પીઠમાં ધારણ થાય ને પીઠથી નીચે ધારા ગીરે એની અંદર પાત્રમાં લેવામાં આવે છે. અને દૂધ બધું જ લઈને શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતામ, એ દૂધ શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરાવવું પડે છે અથવા વિષ્ણુ ભગવાનને સ્પર્શ કરાવી એ દૂધમાંથી પ્રસાદ બને છે. આ મૂળ પરંપરા આપણી છે અને આપણે દેખાદેખીમાં મહાદેવને દૂધ ચડાવતા હોઈએ છીએ. ભલે આપણે શ્રદ્ધાનો વિષય છે, આ તો સાચી વાત જે છે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું. ઘણા વર્ષો પહેલી જ વાર હું અમેરિકામાં ગયો હતો. કેનેડામાં એટલાન્ટા અમેરિકાની મંદિર છે કેનેડાની બાજુ, તો એટલાન્ટાની અંદર શ્રી શક્તિ મંદિર છે, બહુ મોટું મંદિર છે. ત્યાં શિવ મહાપ્રણ કથા હતી ને મેં જોયું દરરોજનું 300 થી 400 લીટર દૂધ મહાદેવને ચડાવવામાં આવતું હતું. તમે પૂછ્યું કે આ દૂધ બધું ક્યાં જાય છે? તેમને કહ્યું કે આ દૂધ તો બધું નાલીમાં જતું રહે છે. એ કહ્યું આ નિયમ નથી, નિયમ કાંક અલગ છે. મિટિંગ બોલાવી સમજાવવામાં આવ્યા કે આ દૂધ બધું જ એકત્ર કરો તમે. ભગવાન શાલિગ્રામને દક્ષિણ ભારતની અંદર કોઈ પણ શિવાલય હોય ત્યાં શાલિગ્રામ ભગવાન હોય છે. શાલિગ્રામ વગરનું કોઈ શિવાલય નહીં, કારણ કે જ્યાં ખાદ્ય પદાર્થોથી મહાદેવની પૂજા કરવામાં આવે છે. અનેક મેવા મિષ્ટાનથી ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે છે અને મેવા મિષ્ટાન લોકોને પ્રસાદમાં આપવામાં આવે છે. તેથી શાલિગ્રામ ભગવાનને ત્યાં સ્થાપિત કરવામાં આવે છે અને શિવની સાથે જ શાલિગ્રામ બિરાજતા હોય છે. અને પદ્મનાભ કોઈ જગ્યાએ મંદિર હોય તો પદ્મનાભની સાથે ભગવાન શિવ બિરાજતા હોય છે. વિષ્ણુ વગર શિવ નહીં, શિવ વગર ભગવાન વિષ્ણુ નહીં. આવો એકાત્મવાદ ત્યાં દક્ષિણ ભારતની અંદર છે. તો એ બધું દૂધ એકત્ર કરવામાં આવ્યું અને યાંત્રિક પાઇપ દ્વારા સીધું એ દૂધ રસોડામાં જાય. દરરોજનું 300 લીટર દૂધ, 400 લીટર દૂધ, અને દૂધમાંથી મીઠાઈ બનાવવામાં આવે અને એ દૂધમાંથી પ્રસાદ બનાવવામાં આવે. ને એ પ્રસાદ જેટલા મંદિરે આવે તેને કોઈ પણ ચાર્જ લીધા વગર તેને વિના મૂલ્યે પ્રસાદ સૌને આપવામાં આવે છે. આ શરૂઆત એટલાન્ટા શ્રી શક્તિ મંદિરમાં થઈ. હવે અનેક મંદિરોની અંદર આ રીતે પરિવર્તન થવું જોઈએ. પોલિથીન થેલીનું દૂધ તો ભૂલથી નહીં ચડાવવાનું. ઘણા તો મારા જેવું કાંઈક દૂધ ચડાવજે તારી મનોકામના પૂર્ણ થઈ જશે તો બજારમાં જઈને દૂધની થેલી લેતો જાય અને શિવાલયમાં દૂધની થેલી તોડવાનું કોઈ સાધન ન હોય તો આ મોટામાં મોટું સાધન પોલિથીન મોઢાથી તોડે ને પાછું મહાદેવને ચડાવે. આવી પરંપરા આપણે ન હોઈ શકે છે. આ મૂળ પરંપરાની હું તમને વાત કરું છું. બાકી જે તમે કરો છો એ તમારી જવાબદારી તમે કરો છો. શું પરંપરા સૌથી જુદી છે તો જરૂર મહાદેવને દૂધ ચડાવવું, પણ આ એક પરંપરા છે. તો શિવાલયમાં નંદી મહારાજને ભગવાન શંકરે વરદાન આપેલું છે, એ વ્રત બળદ મેં તારું જીવન જોયું છે, મેં તારા જીવનનું દર્શન કર્યું છે. કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષાઓ નહીં. જીવન પર્યંત તે ખેડૂતના ખેતરમાં કામ કર્યું છે. માનવના અન્ન ભંડાર તે ભરી દીધા છે. દુનિયા તારું સન્માન માન કરે ન કરે, લેકિન મેં તારા જીવનનું દર્શન કર્યું છે. આ જગત માટે તે તારું જીવન સમર્પિત કર્યું છે. તેથી હું સ્વયં તને વરદાન આપું છું કે શિવાલયમાં મારી પૂજા કરવામાં આવશે એ પહેલા તારી પૂજા કરવામાં આવશે. તેથી શિવાલયમાં આપણે નંદી મહારાજની પ્રથમ પૂજા કરીએ છીએ.
નંદી મહારાજને પહેલા આપણે પ્રણામ કરીએ છીએ, જે ગાય માતાનું સંતાન છે, જે બુઢા બળદનું પ્રતીક છે, જે વૃદ્ધ બળદનું પ્રતીક છે, તેને મોક્ષ કહેવાય છે. આખલો નહીં, વૃદ્ધ બળદ, થાકેલો બળદ. જે ખેતીમાં હવે તો ટ્રેક્ટરની શોધથી પહેલા ક્યાં ટ્રેક્ટરો હતા ભાઈ? કોઈ ટ્રેક્ટર નહીં. જીવન આખું ખેતરમાં બળદ કામ કરતો હતો. એટલા માટે પુષ્પદંત મહારાજે મોક્ષ શબ્દ લીધો છે. વૃદ્ધ બેલ નહીં, મોક્ષ. જે પરમ તત્વને પામેલો જીવ છે એ છે મોક્ષ. મોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મપાણિનમ કપાલમ ચેતીય તવ વરદતંત્રોપકરણમ સુરાસ્તાં તાં વૃદ્ધિ દદતિ તુ ભવદ્ભ્રૂ પ્રણહિતા નહીં સ્વાત્મા રામં વિષય મૃગતૃષ્ણામયતિ વિષય મૃગતૃષ્ણામયતિ. મહાદેવ, દેવતાઓનો વૈભવ તમને ભ્રમિત નથી કરી શકતો, કારણ કે તમે તમારામાં રહો છો. નિજમાં રહેનારો દેવ મહાદેવ છે. જે મૃગને તૃષા લાગે, મૃગ દૂર દૂર જોવે છે, મૃગ જળ જેવું તેને દેખાય, પાણી પીવા માટે દોડતું રહે છે, અંતે મૃગને પાણી નથી મળતું, તેનું મૃત્યુ થાય છે, જેને મૃગ જળ કહીએ છીએ. ખાસ કરીને તાપના દિવસોની અંદર, ગરમીના દિવસોની અંદર, બપોરે જ્યારે અગ્નિ વરસતો હોય ત્યારે દૂર જોયું તો પાણી જેવું લાગે, ઝાંઝવના નીર, જેને મૃગ જલ કહેવાય છે. મૃગ તે જલ પીવા માટે દોડતું રહે છે. ભગવાન, દેવતાઓનો વૈભવ અને દેવતાઓની સમૃદ્ધિ જોઈને તમે ભ્રમિત નથી થતા. શા માટે? દેવતાઓ પાસે જે કાંઈ વૈભવ છે, સમૃદ્ધિ છે, એ બધું ભગવાન મહાદેવજી તમે તમારા ભૃહુના ઈશારા માત્રથી આપ્યું છે. ભવદ ભ્રૂ પ્રણહિતામ. શંકર ભગવાન જ્યારે આપે છે ત્યારે ભગવાન શંકરજી પોતાની ભૃહુનો ઈશારો કરે છે. ભગવાન શિવને બોલવું પણ પડતું નથી. એ શિવ છે, એ મહાદેવ છે. પુષ્પદંતી મહારાજે સ્તોત્રની તેનું વર્ણન કર્યું છે. બ્રહ્મા નારદને કહે છે, નારદજી, ભગવાન શિવના રૂપના સ્વરૂપનું કોણ વર્ણન કરી શકે છે? શિવજીનું રૂપ સર્વ કરતા અલગ છે, સર્વ કરતા જુદું છે. નારદ કહે છે, પિતા બ્રહ્માજી, ત્યારબાદ શું થયું? શિવ અને શક્તિ પ્રગટ થયા નારદ, અને શિવ અને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષ પ્રગટ થયા છે. અતિ સુંદર દિવ્ય જેમની આકૃતિ છે, અતિ દિવ્ય અને તેજસ્વી પુરુષ પ્રગટ થયા, જેને પ્રથમ પુરુષ કહેવાય છે. ભગવાન શિવ એ આદિ પુરુષ છે નારદ, અને શિવ અને શક્તિ દ્વારા જે પ્રગટ થયા છે તે પ્રથમ પુરુષ છે. પ્રશ્ન ઊભો થયો અને બોલવા લાગે છે કે હું કોણ છું? એવું નથી કહ્યું કે તમે કોણ છો, કારણ કે સનાતનની પરંપરા છે સ્વને જાણવાની પરંપરા. હું કોણ છું? ત્યારે શિવ અને શક્તિ બોલે છે, નિરાકાર બ્રહ્મમાંથી પ્રગટ થયેલા આદિ શિવ અને આદ્ય શક્તિ, અમારા દ્વારા આપનું પ્રાગટ્ય થયું છે. સાંભળો, અમે તમારી તમને ઓળખાણ આપીએ છીએ. અને આ શ્લોક શિવ અને શક્તિ સાથે બોલે છે. જે પ્રથમ પુરુષ છે, જે દિવ્ય પુરુષ પ્રગટ થયા છે, અતિ દિવ્યતાથી ભરપૂર છે, એમનું નામ શું છે? તો શિવ અને શક્તિ બંને કહે છે, વિષ્ણવતી વ્યાપક વિષ્ણવતી વ્યાપક ત્વાતે. પૂરે વિશ્વમાં વ્યાપેલા તમે રહેશો એટલે તમારું નામ વિષ્ણુ રહેશે. તો વિષ્ણુનું પ્રાગટ્ય કેવી રીતે થયું? તો કે શિવ અને શક્તિ દ્વારા ભગવાન વિષ્ણુ પ્રગટ થયા છે. અને વિષ્ણુનું પ્રથમ નામ શિવના અને શક્તિના મુખમાંથી પ્રગટ થયેલું છે, વૈષ્ણવતી વ્યાપક ત્વાતે. પૂરા જગતની અંદર તમે વ્યાપેલા રહેશો એટલે તમારું નામ વિષ્ણુ રહેશે. હજી સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહ, તારા, નક્ષત્ર કાંઈ પણ પ્રગટ નથી થયું. એ સમયે ભગવાન શિવ અને શક્તિ કહે છે આપનું નામ વિષ્ણુ રહેશે. અને સાંભળો, આ નામ બહુ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. હજી તો જગતનું સર્જન પણ નથી થયું, જગતની ઉત્પત્તિ પણ નથી થઈ,
એ સમયે શિવ અને શક્તિ બોલ્યા છે કે આ નામને મોટી ખ્યાતિ મળશે. નામ ખ્યાતું ભવિષ્યતિ. ભવિષ્યમાં આ નામને મોટી ખ્યાતિ મળશે. અને જેમ જેમ યુગ વીતે, કલ્પ વીતે, તેમ તેમ અનેક નામોથી તમે જગતમાં પ્રગટ થશો અને પ્રસિદ્ધ પણ થશો. આ જગતના સર્જન પહેલા શિવ અને શક્તિએ ભગવાન વિષ્ણુને વરદાન આપ્યા છે. પહેલું નામ તમારું વિષ્ણુ રહેશે. આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે અને સમય જતા અનેક નામોથી તમે પ્રગટ પણ થશો અને પ્રસિદ્ધ પણ થશો. શિવ અને શક્તિ કહે છે બહુન્ય જ્ઞાની નામાની. જે કોઈ તમારા નામનું રટણ કરે છે, જે કોઈ તમારા નામનું ભજન કરે છે, જગત સર્જન પહેલા શિવ અને શક્તિએ વચન આપ્યું છે કે જે કોઈ વિષ્ણુના નામનું ભજન કરે છે તેના માટે શિવ અને શક્તિ વરદાન આપે. કેવું વરદાન આપે છે? ભક્ત સંખ્ય કારણ્ય. ભક્ત સંખ્ય ભક્તોના સુખનું કારણ બનશે. તમે નામ લો, વિષ્ણુ ભગવાનના વરદાન આપે શિવજી. કોઈ ભજન કરે વિષ્ણુ ભગવાનનું અને વચન મહાદેવજી આપ્યું છે. જુદું તો આપણે સૌ વિચારો કરી કરીને પાડી દીધું છે. ભારત દેશની અંદર 20,000થી જ્યાદા સંપ્રદાયો છે. સૌની વિચારધારા અલગ અલગ છે. ભગવાન એક, એને અલગ અલગ વિચારોથી તેને જોવામાં આવ્યા છે. અને જેના તરફથી જે વિચાર પ્રગટ થયો એ વિચારના આચાર્ય બન્યા, ધર્મગુરુ તેને કહીએ આપણે, અને સંપ્રદાયની જેમને સ્થાપના કરી. અને શિવ માટે જે સમાજની અંદર ગલતફહેમી ફેલાવી, એવી કોઈ દેવતાઓ માટે આ દુનિયામાં ખોટી વાતો નથી ફેલાણી. કેટલી મહાદેવ પ્રત્યે આટલી બધી ગેરસમજો ઊભી થઈ છે. તો ઠીક છે, હવે શિવ કથાઓ થવા લાગી છે. મહાદેવ પ્રત્યેની જે ખોટી સમજ હતી એ બધી ધીરે ધીરે દૂર થતી જાય છે. ભગવાન સ્વયં શિવ કહે છે, સ્વયં શક્તિ કહે છે કે જે કોઈ વિષ્ણુજી તમારા નામનું ભજન કરે છે ને તેને દુનિયાના સુખ પ્રાપ્ત થશે. ભક્ત સંખ્ય કારણે બહુન્ય નાની નામાની. કલિયુગની અંદર ભગવાન વિષ્ણુના કેટલા નામ છે? વિષ્ણુ ભગવાનના 1000 નામ છે, જેને આપણે વિષ્ણુ સહસ્ત્ર નામ કહીએ છીએ. વિષ્ણુ ભગવાનના ભક્તો હોય રોજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે ભાઈ. ત્યારબાદ મુખમાં અન્ન મૂકે છે. અને જેટલા વિષ્ણુ ભગવાનના નામો છે ને એ બધા જ નામ શિવજીના મુખમાંથી પ્રગટ થયેલા છે. મહાદેવજી જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુને મળે છે ત્યારે ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાનને એક નવા નામથી જ બોલાવે છે. જેટલા વિષ્ણુ ભગવાનના નામ છે એટલા બધા જ મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા છે. તો ક્યારે અવસર મળે તો વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવો. એવું નથી કે વિષ્ણુ ભક્તો જ કરી શકે, શિવ ભક્તોએ પણ કરી શકાય છે. મમ હૃદય વિષ્ણુ વિષ્ણુ હૃદય અહમ. એ તો વિચારધારાથી આપણે શું જુદા પડી ગયા છે. અને આમાંથી પણ ઘણા એવા પવિત્ર ને પુણ્યવાન આત્માઓ હોઈ શકે છે જે વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ રોજ કરતા હોય છે. ભલે આપણે રોજ અને નિત્ય તો ન કરી શકીએ ભાઈ, કારણ કે આત્મકલ્યાણ કરતા બીજા ઘણા બધા આપણી પાસે કામો રહેલા છે ને. આપણા પોતાના કલ્યાણનું તો કોઈ કામ જ નથી. આત્મકલ્યાણના આપણી પાસે કોઈ કામ નથી ને. આપણી પાસે તો ઘણા બધા સમાજના કામો રહેલા છે. તેથી આપણા માટે તો કંઈ આપણે કરવાનું જ નથી ને. ક્યારેક અવસર મળે તો વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવો જોઈએ. ભલે રોજ તો ન કરી શકે પણ એકાદશીના દિવસે કરી, એકાદશીનો ઉપવાસ કરવો જ જોઈએ. શિવ ભક્ત હોય કે ભાઈ વિષ્ણુ ભક્ત હોય, એકાદશીને દિને ન કરી શકો ને એકાદશીનું વ્રત ન. એકાદશીનું વ્રત કોને કોને ન કરાય? બાળકોએ ન કરાય, વૃદ્ધોએ ન કરાય, બીમારે ન કરાય, અતિથિએ ન કરાય, યાત્રિકે વ્રત ન કરાય. યાત્રા કરવા નીકળે ને ત્યારે એકાદશી ન થાય તો એકાદશી ભંગ ન કહેવાય. બીમાર હો ને તેમ એકાદશીનું વ્રત ન કરો તો એ વ્રત ભંગ ન કહેવાય. આવા ઘણા બધા નિયમો છે. જડતા નથી આપણા સનાતન ધર્મની અંદર. સનાતન ધર્મની અંદર જેટલી સરળતા છે એટલી સરળતા લગભગ કોઈ જગ્યાએ કોઈ ધર્મની અંદર કોઈ પરંપરામાં નથી. એટલી સરળતા આપણી પરંપરામાં છે.
એકાદશીના દિવસે ન થઈ શકે તો રામનવમી આવે છે હમણાં જ, તે દિન વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરો. અને એ દિન ના થયો જન્માષ્ટમી, વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરો. જન્માષ્ટમીના દિવસે ન કરી શકો તો આપણો જ્યારે જન્મ દિવસ હોય ત્યારે વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરો. અને જન્મ દિવસ હોય ને ત્યારે શિવાલયમાં જઈને દીપમાળા પ્રજ્વલિત કરે, ફૂંક મારીને દીવા ઓલવાય નહીં. ભારતની સંસ્કૃતિ દીપ પ્રજ્વલિત કરવાની સંસ્કૃતિ છે. ભારત દેશની સંસ્કૃતિ ફૂંક મારીને દીપ બુઝવવાની સંસ્કૃતિ નથી. ભારત દેશની સંસ્કૃતિ કાપવાની સંસ્કૃતિ નથી. ભારત દેશની સંસ્કૃતિ એકબીજાને જોડવાની સંસ્કૃતિ છે. આપણા ભારત દેશની વિચારધારા એક અલગ છે. ઠીક છે, કોઈ 15 કે 20 વર્ષનો કે 25 વર્ષના દીકરા દીકરીઓ જન્મદિવસ તેનો ઉજવે, એ વસ્તુ અલગ છે. હવે 70 ને 80 વર્ષે ઉજવવા જેવું શું રહ્યું હોય? 60, 70, 80 વર્ષે કોઈ જન્મદિવસ ઉજવે, ઠીક છે. મારે એક જન્મદિવસમાં જવાનું થયું હતું ને 80 વર્ષના દાદા અને એ પરિવાર શિવ ભક્ત હતો, તો મને આમંત્રણ કર્યું હતું, મારે જવાનું થયું ને જવું પડે સંબંધ રાખવા માટે. તો કળહી કુટુંબ કેકની મોટો કેકો બનાવ્યો હતો, કારણ કે થોડી કેક થયું નહોતું, કારણ એટલી બધી લીલી ને હુકાયેલી વાડી ભેગી કરી હતી. કોઈક લીલી વાડી હતી ને ઘણી હુકાયેલી વાડી હતી, કે લીલી વાડી દાદા મૂકીને ગયા છે, પણ અમુક હુકાઈ ગઈ હતી ને અમુક લીલી હતી. પછી મીણબત્તી પછી પ્રગટ કરીને દાદાને ફૂંક મારવાનું કીધું. હવે મને ચોખ્ખું દેખાતું હતું કે દાદા જ્યારે મીણબત્તી ઓલા માટે ફૂંક મારતા ત્યારે ફૂંક નહોતી નીકળતી, થૂક નીકળતું હતું. છોકરા કીધું દાદા જોરથી ફૂંક મારો. દાદાએ જોરથી ફૂંક મારી તો ચોક ઠૂક કેકની ઉપર. આ ચોકઠાયુક્ત કેક ફૂંક મારી, થૂક પડ્યું કેક ઉપર અને બટકું કેકનું કાઢીને પહેલું જ મને મેં કીધું પગે લાગુ ભાઈ, હું તો કોઈ દી કેક ખાતો નથી, તમે બધા ખાઓ દાદાના થૂક વાળી કેક. જ્યારે જન્મદિવસ હોય ગૌશાળામાં જઈને ગાયોને ગોળ ખવડાવે, ગૌશાળામાં જઈને ગાયોને ઘાસચારો ખવડાવે, નાની પ્રાથમિક શાળામાં સ્કૂલોમાં છોકરાઓ ભણતા હોય તેને ભોજન કરાવે, શિવાલયમાં જઈને દીપમાળા પ્રજ્વલિત કરાય, કોઈ સત્કર્મ કોઈ પુણ્યકર્મ કરાય, કોઈ પૂજા કરાય, કોઈ યજ્ઞ કરાય. આવી રીતે જન્મદિવસ ઉજવાય છે. આવો શરનાથ બાપુ પધારો. આદેશ આદેશ બાપુ પધારો. ખૂબ તાલીઓ વડે શરનાથ બાપુને પ્રણામ કરીએ આપણે. ખૂબ હૃદયથી આપનું સ્વાગત છે બાપુજી. બાકીના પધારેલા મહેમાનો પોતપોતાના સ્થાને બેસી જાય, જ્યાં બેઠે ત્યાંથી મનોમન પ્રણામ કરી લે. ઊભા થઈને પ્રણામ કરવાની અત્યારે નહીં, કારણ કે કથામાં વિક્ષેપ થાય, સૌનું ધ્યાન તમારી સામે ખેંચાય છે. બાપુજી 12 વાગ્યા સુધી રોકાવાના છો તમે? સારા છે. ખૂબ ખૂબ કોટી કોટી પ્રણામ. ખૂબ દિલથી તાળીઓ વડે ખૂબ બાપુજીને પ્રણામ કરીએ. બહુ સરળ વ્યક્તિત્વ છે, દિવ્ય ને દિદીપ્યવાન તપસ્વી પુરુષ. આપણા માટે તો આપણો ગૌરવ છે હે ગુજરાતના. ખૂબ તાળીઓ વડે આદર કરીએ, પ્રણામ કરીએ. જો ભારત દેશની સંસ્કૃતિ છે, ભારત દેશમાં જન્મનો મહિમા નથી, કયા કુળમાં જન્મ થયો, કયા સમાજમાં જન્મ થયો એ નહીં. આ દેશની અંદર જન્મદિવસ હજી પણ ઘણા ગામડાના માણસો એવા છે તેને ખબર જ નથી, એની જન્મ તારીખ તો આમ નામ તેને લખી નાખી છે, ખબર જ નથી કે દિવસે જન્મ થયો તેનો. તેથી જન્મનો મહિમા નહીં, જીવનનો મહિમા છે. કોઈ પણ સમાજમાં, કોઈ પણ જ્ઞાતિમાં, કોઈ પણ કુળની અંદર જન્મ થયો હોય, પણ તેનું જીવન કેવું છે, અને જીવન સારું જીવન ગયા હોય ત્યારે તેનો જન્મદિવસ નથી ઉજવાતો, તેની મરણ તિથિ ઉજવાય છે. મરણને ઉત્સવ માનનારો આ દેશ આપણો ભારત દેશ છે. તેથી આપણો કયા કુળમાં જન્મ થયો છે, કયા સમાજમાં જન્મ થયો છે એ બધું છોડો. આપણું જીવન કેવું પ્રભાવશાળી પ્રતિભાશાળી છે એ બહુ મહત્વનું છે. તેથી જન્મનો મહિમા નહીં, પરંતુ મરણ તિથિનો
મહિમા છે મોટો મરણથી ભીનો મહિમા છે મોટો અવસર વેળાએ આડા જો સદગુરુજી મારા ચરણોમાં લેજો ભટકેલા મનની બાજી ભૂલો રે સુધારજો ભટકેલા મનની બાજી ભૂલો રે સુધારજો સમજણના સોટાય મને દેજો સદગુરુજી મારા શરણોમાં લેજો શરણોમાં લેજો શરણોમાં લેજો. ક્યારેક અવસર મળે તો જરૂર વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરો. વિષ્ણુ ભગવાનના 1000 નામોનો જે પાઠ કરે છે તેને વરદાન શિવ આપે છે. ભક્ત શંખ કારણે તેને જગતના સુખોની પ્રાપ્તિ થશે. વિષ્ણુ ભગવાનના 1000 નામ. ઋષિકેશમાં એકવાર હું ભણવા ગયો હતો ત્યારે એક મહાત્માજી મળેલા. એમની પાસે 1000 શાલિગ્રામ હતા. કપડા બસ એક જોડી સાથે હતા, એક જોડી પહેર્યા હતા. મેં કીધું 1000 શાલિગ્રામ અને પછી રમતારામ હતા. રમતારામ કોઈ સ્થાન નહીં, જ્યાં મન લાગે ત્યાં પહોંચી જાય, જે મળે જે રહે. સાધુરામ રોજ 1000 શાલિગ્રામની પૂજા કરે. મળે તો 1000 તુલસી પત્ર અર્પણ કરે, નહીં મળે તો ચંદન ચડાવે, ગોપી ચંદન ચડાવે. ક્યારેક મળી જાય તો ચાવલ ચડાવે. મહાત્માઓ તપસ્વી હોય છે, મહાત્માઓ ભણેલા હોય છે, જ્ઞાની હોય, વિદ્વાન હોય છે, ભળા ને ભોળા પણ હોય છે. તેથી ક્યારે અવસર મળે તો ભલે તમે ન બોલી શકો, પણ ઘરે જયારે આંગણે ભગવાન સત્યનારાયણની કથા કરો ને ત્યારે બ્રાહ્મણ દેવતા ભગવાન સત્યનારાયણની કથામાં વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરે. ભલે આપણને બહુ ઉતાવળ હોય તો બ્રાહ્મણ દેવતા 1000 વિષ્ણુ ભગવાનના નામ ન લે, પણ 108 તો લઈએ જ. એ વિષ્ણુ ભગવાનના 108 નામ સાંભળવાનો મહિમા છે. બાકી તો કથા છે, કોને વ્રત કર્યું, કોને ફળ મળ્યું, કઠિયારું બધું જ. જે મહિમા છે તે વિષ્ણુ ભગવાનના નામ સાંભળવાનો મહિમા છે. પણ આપણે તો બેલ ગણતા હોય કે એક અધ્યાય પૂરો થયો, બીજો પૂરો થયો, ચાલો હવે પૂરું થયું, હવે પ્રસાદ લેવા જોઈએ. આ પરંપરા નથી આપણી. મહાદેવના મુખમાંથી પહેલું વિષ્ણુનું નામ પ્રગટ થાય છે. આઈએ 1000 નામ તો નહીં, પરંતુ થોડા નામોનો પાઠ કરીએ આપણે. विष्णवे नमः. भगवान विष्णु को याद करे भाव से और आदर के साथ. ओम वैकुंठाय नमः. ओम विष्णवे नमः. ओम वैकुंठाय नमः. ओम नारायणाय नमः. ओम वासुदेवाय नमः. ओम नारायणाय वासुदेवाय नमः. ओम पद्मनाभाय नमः. ओम माधवाय नमः. ओम पद्मनाभाय नमः. ओम माधवाय नमः. ओम गोविंदाय
ગોવિંદાય નમઃ. ઓમ ચતુર્ભુજાય નમઃ. આવી રીતે કર્મશઃ વિષ્ણુ ભગવાનના 1000 નામ છે. જ્યારે ક્યારે અવસર મળે, ભલે બોલી ન શકીએ તો સાંભળવા. અને ગૌરવની વાત છે, વિષ્ણુ ભગવાનના દરેક નામ મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા છે. શિવનો પ્રસાદ સમજો.